ઈરાનથી એક એવી ખબર સામે આવી જેણે આખી દુનિયાને હચમચાવી નાખી. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનીનું ઇઝરાયલ અને અમેરિકાના હુમલામાં નિધન થયું. પરંતુ સવાલ એ નથી કે તેઓ કેવી રીતે મર્યા. સવાલ એ છે કે તેમની સાથે ગદ્દારી કોણે કરી. એટલી ચોકસાઈથી ઇઝરાયલ અને અમેરિકાએ તે બંકરને નિશાન બનાવ્યું જ્યાં ખામેની બેઠક કરી રહ્યા હતા. તેનાથી એક વાત તો સાબિત થાય છે કે કોઈ તો ખામેનીનો ઘરનો ભેદી હતો જેમણે એક ક્ષણની માહિતી ઇઝરાયલ અને અમેરિકાને પહોંચાડી. ત્યારે કોણ હતો આ ગદ્દાર? નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. ઇઝરાયલ અને અમેરિકા દ્વારા જે ચોકસાઈ સાથે તે વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો જ્યાં ખામેની પોતાના ટોચના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા હતા. તેનાથી સ્પષ્ટ થાય છે કે જમીન પર કોઈ એવું વ્યક્તિ હતું જેણે અમેરિકા અને ઇઝરાયલને ખામેનીની હાજરીની પાક્કી બાતમી આપી હતી. માત્ર સેટેલાઇટથી આવી કોઈ સચોટ માહિતી મેળવવી અશક્ય છે. સમાચારો અનુસાર આ ષડયંત્રના તાર ઘણા ઊંડા હોઈ શકે છે. એક તરફ રિયાદ કહે છે કે ઈરાન પર હુમલો ન થવો જોઈએ, તો બીજી તરફ સમાચાર એ પણ છે કે સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સતત ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી રહ્યા હતા અને ઈરાન પર વહેલી તકે હુમલો કરવા માટે દબાણ કરી રહ્યા હતા. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું આ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય કાવતરું છે? આ ઘટના બાદ ભારતમાં પણ ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે. લખનૌથી લઈને કાશ્મીર સુધી શિયા સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ ઘટનાને જે હિન્દુ મુસ્લિમ કરીને જોઈ છે જે લોકો, એને આવું ન કરવું જોઈએ. જે બે કોડીના ભક્તો ઇતિહાસ નથી જાણતા એ જ લોકો આવું હિન્દુ મુસ્લિમ કરીને માહોલ દોડવાનો કામ કરે છે. આ શિયા સમુદાયના લોકો માટે ખામેનીનું સ્થાન એ જ હતું જે ખ્રિસ્તીઓ લોકો માટે પોપનું હોય છે. રોઇટર્સના એક અહેવાલ મુજબ હુમલો બરાબર એ જ સમય થયો જ્યારે ખામેની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સચિવ અલી સામખાની અને IRGCના કમાન્ડર મોહમ્મદ પાકપુર સાથે બેઠક કરી રહ્યા હતા. આશ્ચર્યની વાત એ પણ છે કે મીટિંગનો સમય છેલ્લી ઘડીએ બદલાયો હતો, છતાં મિસાઇલો બરાબર એ જ સમયે ત્રાટકી. આનાથી આ ત્રણ મોટી શંકાઓ ઊભી થઈ રહી છે કે મોસાદે વર્ષોથી ઈરાનના સુરક્ષા તંત્રમાં પોતાના જાસૂસો બેસાડી રાખ્યા છે. શું ખામેનીના અંગત સુરક્ષા ઘેરામાં કોઈ ગદ્દાર હતો કે પછી અમેરિકાએ સિગ્નલ ઇન્ટેલિજન્સ અને સેટેલાઇટ ઇમેજરી દ્વારા દરેક હલચલની નજર રાખી હતી? ઈરાન અત્યારે શોકમાં છે અને ગુસ્સામાં પણ છે. સવાલ એ છે કે શું ખરેખર ઈરાન હવે અમેરિકા સામે ઝૂકી જશે કે પછી વળતો પ્રહાર કરશે? પણ એક વાત નક્કી છે કે જ્યાં સુધી સિસ્ટમમાં બેઠેલા ગદ્દારો પકડાશે નહીં ત્યાં સુધી ઈરાનનું સુરક્ષા કવચ જોખમમાં જ રહેશે. આ વિષય પર તમારું શું માનવું છે અમને ચોક્કસથી જણાવજો. વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને લાઇક્સ કરો. નમસ્કાર.